ઝાલોદ નગરની તમામ શાળાઓમાં એસઆઈઆરનો ધમધમાટ શરૂ કરાયો। આજ તારીખ 22/11/2025 શનિવારના રોજ બપોર 3 કલાક સુધીમાં ઝાલોદ પાલિકાના કાઉન્સિલર તેમજ સમાજના યુવાઓ મેદાનમાં આવ્યા અને પ્રમુખ સહિતની હોદ્દેદારો દ્વારા શાળાઓમાં જઈ અને કામગીરીમાં જોડાયા। પાલિકાના પ્રભારી પંકજભાઈ અગ્રવાલ દ્વારા આ તમામ સમીક્ષા કરવામાં આવી હતી। ઝાલોદ તાલુકામાં એક મહત્વપૂર્ણ કામગીરીને નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવા માટે તંત્ર અને સ્થાનિક રાજકીય સંગઠનોએ શનિવારે જ મેગા ડ્રાઈવ શરૂ કરી દીધી હતી, જેમાં છેલ્લા 2 દિવસથી આ કામગીરીની અંતિમ ઓપ આપવા માટે બૂથ લેવલ ઓફિસર એટલે કે બીએલઓની સાથે સાથે સ્થાનિક કાઉન્સિલર, ભાજપના આગેવાનો, મુસ્લિમ સમાજના યુવાનો અને પટેલ સમાજના યુવાનો ખભે ખભો મિલાવી અને આ જે કામગીરીમાં જોતરાયા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે ઝાલોદ નગરમાં કોઈપણ નાગરિક એસઆઈઆરની પ્રક્રિયામાં રહી ન જાય તે સુનિશ્ચિત કરવા માટે ભાજપનું સંગઠન પણ સંપૂર્ણ પ્રકારે કાર્યરત જોવા મળી રહ્યું છે અને આજે સવારથી જ ઝાલોદ નગરની તમામ શાળાઓમાં કામગીરી ધમધમીત જોવા મળી રહી હતી। જ્યારે ઝાલોદ નગરપાલિકાના ભાજપા હોદ્દેદારો સંગઠિત થઈ અને બીએલઓ સાથે મળી અને કામગીરીમાં પોતાનું સીધું યોગદાન આપતા જોવા મળ્યા હતા। ઝાલોદ નગરપાલિકાના પ્રભારી પંકજભાઈ અગ્રવાલે સ્વયં શાળાઓની મુલાકાત લીધી હતી અને કામગીરીની ઝીણવટપૂર્વક સમીક્ષા કરી હતી, જેથી ક્યાં પણ ડિલાઇસ ન રહે અને કામગીરી સમય પૂર્ણ થાય। ઝાલોદ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં આવેલી આદિવાસી સોસાયટી પ્રાથમિક શાળા ખાતે ઝાલોદ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ ટપુભાઈ વસૈયા, મુકેશભાઈ ડામોર સહિતના અગ્રણીય હોદ્દેદારો હાજર રહી અને સીધી રીતે કામગીરી હાથ ધરી હતી। તાત્કાલિક ધોરણે કોઈપણ વોર્ડમાં કોઈ નાગરિક ન રહી જાય તે માટે ઝાલોદ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ પણ મેદાને ઉતર્યા હતા અને આ 2 દિવસીય મેગા ડ્રાઈવની વિશેષ એ છે કે તેમાં માત્ર સરકારી કર્મચારીઓ જ નહીં પરંતુ રાજકીય હોદ્દેદારો જ નહીં અને તમામ સમાજના યુવાનો પણ સક્રિયપણે ભાગ લીધો હતો। સત્તાવાર કર્મચારીઓને સહયોગ આપી અને સામાજિક જવાબદારી નિભાવી હતી।